થાળી થાળી મગ જમ થર ઘરે અને એમ દિલી સતારાય દેશ આજ વખતાણી વજમાલરા અરે તારા હાલે કટક હમે પણ સમૂહ સમૂહ ચાંદ રડાય તણે અન જો ઠેલે યંગજવાળાય થાપ તો વિભા કરની વાત અરે જ્ઞાન ધારત કોણ પેરમ ભનાઈ પણ પ્રૌઢ સેંધો પરે જુગતી પાછી મેં પ્રૌઢ સેંધો પરે જુગતી પાછી મેં મધ્ય માંગે શિયાની અટારી એ હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે ગટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ગોચારતા ગરજતી જલ નિધિ ગાન સરણી ઈ ભારતી માતને ખોળ લે ખેલતી મારી ધન્ય ખો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એ મારી ધન્ય ખો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી ને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ધડકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ ગાન સરણી ભારતી ભૌમને બંધ તની આવડી ધન્ય ભવ ધન્ય સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની ધરતી એ રત્નગર્ભા ભૂમિ છે. સતીને સૂરની માતા, સંતને ભક્તની પ્રસૂતા, કેહરી સિંહની જનેતા તને નમન હો સૌરાષ્ટ્રની ધરતી. એવું સૌરાષ્ટ્ર, એમાંય ગોહિલવાડ, જેના પર ભગવાન મુરલીધરની કાયમ કૃપા છે, જેના પર ભગવાન મુરલીધરના આશીર્વાદ છે. એવું ગોહિલ વંશનું જે રાજ છે ગોહિલવાડ, એ નિષ્કલંક રાજ છે, જેના પર ભગવાન મુરલીધરની અવિચળ કૃપા છે. પણ ભાવનગરના ઇતિહાસની જયારે વાત કરી, ભાવનગરના રસ્તાઓ પરથી એક ગરીબ માણસ હાલ્યો જાય છે, ભાતે ભાતે થેકડા દીધેલા છે, આમ ગરીબી આંટો લઈ રહી છે. અને એ માણસ ભાવનગરના રસ્તા ઉપરથી હાલ્યો જાય છે. શિયાળાની ઋતુ છે. શિયાળાની ઋતુનો હુંફાળો તડકો ખાવા માટે ભાવસિંહજી મહારાજ નીલમબાગ પેલેસના પરિસરમાં બેઠા છે. અને એમાં બરોબર નીલમબાગની બોરડી માથે ઘટાટો બોર આવેલા જોઈ અને ગરીબ માણસે વિચાર કર્યો કે એક હાથમાં પથ્થર લઈ અને બોરડી માથે હું જો પાણાનો ઘા કરું અને બોરડી જો મને બોર આપે તો મારે ઘેરા મારા ભૂખ્યા બાળકો છે, ભૂખ્યા સંતાન છે, એ ભૂખ્યા બાળકો માટે હું લઈ જાઉં. એ વિચાર કરીને હાથની માલપા એમ કહેવાય છે પથ્થર લઈ અને બોરડી માથે પથ્થરનો ઘા જ્યાં કરે છે, બોરડીના ઝીંજામાં પથ્થર લાગ્યો, થોડાક બોર ધરતીમાંથી હેઠા પડ્યા અને પાણો ત્યાંથી છૂટો પડ્યો. ભાવસિંહજી મહારાજ જ્યાં બેઠા છે, ભાવનગર સમ્રાટ જ્યાં બેઠા છે, ભાવનગર મહારાજને બરોબર લલાટની માલપા પથ્થર લાગે છે, લોહીની ધાર છૂટે છે. ચારે કોરથી મારો મારો ની હાકલ રેડિયા મંડી ગયા થાવા અને પકડો પકડો મારો મારો. અને એમાં બરોબર પેલો ગરીબ માણસ બોર વીણે છે, એને ખબર નથી મારા પાણે શું પરાક્રમ કર્યું છે. એ ભાવનગર મહારાજ પાસે એમ કહે છે, બાવડો પકડીને ભાવનગર મહારાજ પાસે જ્યાં લઈ જાય છે. અને માણસ થરથરી ગયેલો કે હમણાં ભાવનગર મહારાજ મને ફાંસીનો હુકમ કરશે, હમણાં મને સૂળીનો હુકમ કરશે. અને ભાવનગર મહારાજ પાસે ગયો અને ભાવનગર મહારાજને કીધું કે બાપુ આ માણસે જો તમને પાણો માર્યો છે. ભાવનગર મહારાજ કહે છે કે ભાઈ તમે મને પાણો માર્યો? કે બાપુ પાણો મેં નથી માર્યો, પણ મારા છોકરા ઘરે ભૂખ્યા હતા, 4-5 દિવસથી મારા છોકરા ભૂખ્યા તળવળતા હતા
બોરડી માથે મેં ઘટાટો બોર આવેલો જોયો ને વિચાર કર્યો કે એક જો પથ્થર બોરડી માથે મારું અને 7-8 જો બોર ખરે તો મારા ભૂખ્યા બાળકો માટે લઈ જાઓ, મારે ઘરે જઈ જાય ત્યારે મારા છોકરા મારી પાસે જમવાનું મળશે. આ વાત ભાવનગર મહારાજ જ્યાં સાંભળી ત્યાં તો ભાવનગર મહારાજના હૈયાના હેમાળામાંથી કરુણતાની ગંગા વહેતી થઈ ગઈ. રોમે રોમે કરુણા વ્યાપી ગઈ. ભાવનગર મહારાજે કીધું, ભાઈ તમે એ બોરડીને પાણો માર્યો પછી બોરડીએ કેટલા બોર આપ્યા? કે બાપુ જો એટલા બોર બોરડી આપ્યા. તેથી ભાવનગર મહારાજાએ 18 પાદરના ધરતીના ધણીએ કારભારીનો હુકમ કર્યો તો, કારભારી જલ્દી 501 રૂપિયા રોકડા લઈ આવો. રાણી સિકાના 501 રૂપિયા રોકડા થેલી ભરી અને કારભારી હાજર કરે છે. ભાવનગર મહારાજે થેલી લઈ અને ઓલા માણસના હાથમાં આપીને એટલી વાત કરી હતી, લે બાપા આ પૈસા લઈ જા, બીજું મારા જેવું કામ હોય ને તો અડધી રાતે તો નીલમબાગના દરવાજે હાજર થાજે. પણ કારભારીથી રહેવાનું નહીં. પોતાના એમ કહેવાય છે રાજકીય માણસોથી રહેવાનું નહીં. રાજકીય માણસો કહે છે કે બાપુ તમને પાણો માર્યો, સજા તો એક બાજુ છે, દંડ તો એક બાજુ છે, પણ માથેથી તમે આને 500 રૂપિયા આપો છો. ભાવનગર મહારાજે બહુ સુંદર વાત કરી હતી કે આ માણસ ભાવનગરની બોરડીને પાણો મારે અને ભાવેણાની મૂંગી બોરડી જો બોર આપતી હોય તો હું તો માણા છું, માણામાં રાજા છું, 18 પાદરનો ધરતીનો ધણી છું. ઈ પાણો મને લાગ્યો અને હું જો 500 રૂપિયા ન આપું ને તો મારી જણનારી લાજી. ઈ અંતરના ઉદાહરણની કોક વેધું ને કહેવાય, બાકી ચોરે નો ચર્ચાય, બધી ચિત્તની વાતો શંકરા. ઈ ગોહિલ વંશ એટલો ઉજળો વંશ, છાસ માખણ ઘી છેવટે જેની હાલત સળગી હોય પણ કદીએ કાળા નોય કે જેના કુળ દુધડિયા કાગડા. એ ગોહિલ વંશ સૌરાષ્ટ્રમાં ક્યારે આવ્યો, ક્યાંથી આવ્યો, એનો એક પ્રસંગ મારે આપને આગળ રજૂ કરવો છે. ઈસવીસન 1250ના સૈકાની આ વાત છે. મારવાડમાં ખેડગઢ ગામ, ખેડગઢ પરગણું, લુણી નદીનો કિનારો અને ગોહિલોના આદિપુરુષ વડવા સૈજકજી ગોહિલની ત્યાં જાગીર છે. સૈજકજી ગોહિલ અને ડાભી શાખાના રાજપૂતો સાથે વરવા પર હતી, ગોહિલો અને ડાભીઓને. એમાં ડાભીઓ શાખના રાજપૂતની સાથે કોઈ મનમેળ બગડતા સૈજકજી ગોહિલે વિચાર કર્યો કે બીજું તો બધું ઠીક, પણ પરિવારમાં કુટુંબમાં જાનહાનિ કરવી, કુટુંબમાં ધીંગાણા કરવા અને કુટુંબની માલપા વિખવાદ કરવો, એના કરતા તો આ ધરતી છોડી દેવી એ વધારે ઉત્તમ ગણાય, એમ સૈજકજી મહારાજને વિચાર આવે છે. પણ સૈજકજી ગોહિલ ભગવાન મુરલીધરના પરમ ભક્ત છે. પોતાની પાઘડીની માલપા કાયમ ભગવાન શાલિગ્રામને રાખે છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલંગ ભજામિ તૈ પદામ ભુજમ નકામિ નાસ્વદામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમય વૈભવમ નિશંગ ચાપ સાયકમ ધરાત્રિલોક નાયકમ સુરારી વૃંદ ભંજનમ મહેશ ચાપ ખંડનમ અને મુનિન્દ્ર સંત રંજનમ સુરારી વૃંદ ભંજનમ. સૈજકજી ગોહિલ સુતા છે વિચારમાં અને રાતે સ્વપ્નમાં તેજનો ગોળો ભગવાન મુરલીધર આવે છે. મુરલીધર આવી અને કહે છે કે સૈજકજી ગોહિલ, આ ધરતીને તું છોડીને અહીંથી નીકળી જા, મારો તને આદેશ છે. સૈજકજી ગોહિલ સ્વપ્નમાં કહે છે કે બાપુ મારે જાવું ક્યાં? ત્યારે ભગવાન મુરલીધર એમ કહે છે, કઈ રાત જાગર નિકસ પર જય ગીટામ મહિપાલ કી જય વઘા મુકામ. એ સૈજકજી ગોહિલ, તમારા રથનું પૈડું હાલતા 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 જે ધરતી માથે તમારા રથનું પૈડું નીકળી જાય ત્યાં તમે નિવાસ કરજો. અને પોતાના ઈષ્ટદેવ ભગવાન મુરલીધરની આજ્ઞાને શિરોમાન્ય ગણી અને સૈજકજી ગોહિલ પોતાના કુટુંબ કબીલાની સાથે મારવાડની ધરતી, ખેરગઢનું આંગણું છોડી, ખેરગઢ પરગણું છોડી અને સૈજકજી ગોહિલ નીકળે છે. છેલ્લી વખતના માં જન્મભૂમિને વંદન કરે છે. આંખમાં આંસુની ધાર છૂટે છે. પરિવાર આખું નીકળે છે. હાલતા 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 હાલતા
ખીમા ખૂટી ગયા અને અંજળ આબ ભરા ધણી, પણ હવે નમ ગયેલ હશે ન્યા અમે ભમી વરતશું ભણ. સૌરાષ્ટ્રની ધરતી તરફ આવે છે, પણ વિરમ ગામની પાસે પેલો વેલો પડાવ નાખ્યો અને સજગજી મહારાજ વિચાર કરે છે કે હવે ક્યાં જવું. અને ફરીવાર સપનાની માલિપા ભગવાન મુરલીધર આવી અને આમ જ્યાં હામો ભગવાનની હામો જ્યાં જોવે છે ત્યાં શરીર ધરા લાલ પીતંગ વાઘા પચા રંગ ટેડી ધરી શીર પાંગા બિલાંગોડ માથે ખુલ્લા કેશ વાંકા જોતા નારિયા વારણા લિયા જાકા મધ્ય લલાટંગ તિલકમ મૃગ મર્દંગ હરાવીજ તેથી વળી ચંદ્ર હરકમ ભગવાન શ્યામ સુંદર નામ જ્યાં દર્શન થાય છે. સજગજી ગોહિલ અહીંથી તમારા અથડાને સૌરાષ્ટ્રની ધરતી તરફ હાંકો. સૌરાષ્ટ્રમાં તમારો મુકામ થશે, સૌરાષ્ટ્રમાં તમારો વંશવેલો વધશે. એટલું નહીં પણ સૌરાષ્ટ્રમાં તમને રાજ મળશે અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રના પ્રકાશ રહેશે ત્યાં સુધી તમારા કુળની આબરૂ રહેશે. આવા મારા વરદાન છે. ભગવાન મુરલીધર વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે. સજગજી ગોહિલ વિરમગામ છોડી અને સૌરાષ્ટ્રની ધરતી તરફ આવે છે. સૌરાષ્ટ્રની ધરતીને આમ જ્યાં જુએ છે, પણ કાઠિયાવાડની ભૂમિ એવી રસાળ ભૂમિ છે કે જ્યાં સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમાં ચતુર્થ સોમનાથસ્ય પંચમમ હરિદર્શનમ એવી હરિયાળી ભૂમિ તરફ આવે છે. સુદામડા ધાંધલપુરની પાસે જ્યાં પોતાનો રથડો આવ્યો ત્યાં તો ખાણાંગ કરતો રથનું પૈડું નીકળી જાય છે. મુરલીધરની આજ્ઞા પ્રમાણે ત્યાં રોકાય છે, મુવાડો બાંધે છે અને તપાસ કરે છે કે આ હદ છે કોની, કે આ હદ જુનાગઢના રાજા રા કવાંટની છે. કવાંટની આજ્ઞા લેવા માટે સહેજગજી ગોહિલ જુનાગઢ જાય છે. ઉપરકોટને માથે રાણા વંશની ધજા ફડાકા લઈ રહી છે. એક ગાડેડે સમુદ્ર સાળા ગોમ તીરા નીડે ગાબે ગડેડે નોબ ત્યાં ગોરું ત્રંબાળું ગંભીર ત્યાં તો ફડેડે બંડે નીજા ચડે શંભુ વાળી પૂજા અને ગડેડે કહાડે પલ્લા પાંખડે ગમે. જુનાગઢ આવી સહેજગજી ગોહિલ રાકવાટની કચેરીમાં આવે છે. જય માતાજી કર્યા છે, પોતાનું આસન લીધું છે, પણ લલાટ ઉપર ભગવાન મુરલીધરના તેજ ઝળકે છે. સજગજી ગોહિલ રોકાણા છે. આખી કથા રાકવાટને કહે છે. ગોહિલ વંશનો હું રાજપૂત છું, મારવાડથી આવું છું, મારે આપના રાજ્યમાં રહેવું છે. આપની જો આજ્ઞા હોય તો અમારાથી થશે એ રાજનું અમે કામકાજ કરશું, રાજને મદદ કરશું. કવાટે એટલી વાત કરી કવાટે કે સહેજગજી ગોહિલ હું તમને રહેવાની આજ્ઞા તો આપું છું, પણ 1 માસ દિવસ સુધી મારા કચેરીની માલિપા તમારે ખુવાણ કરવા માટે અહીંયા રોકાવું પડશે. રોજ દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. રોજે રોજ કાયમ કહે છે સત્સંગ જામે છે, રોજે રોજ વાતોમાં એમ કહેવાય છે કે હિલોળા થઈ રહ્યા છે. એમાં કવાટનો મોટો દીકરો ખેંગાર છે એ બસે અસવાર લઈ અને શિકાર કરવા માટે નીકળે છે. એક દિન કવાટ નૃપ કે કમાર ખેંગાર ગયે ખેલ અને શિકાર કરવા માટે જયારે જાય છે ત્યારે શિકારીઓ શિકારની શોધમાં કેટલા દૂર વ્યા જાય એની ખબર ન રહે. એ હાલતા 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 જંગલો ને ઝાડો ને પહાડો ને વતાવતા વતાવતા નદી નાળીએ જાળીએ કોટંગ જાળીએ માતાજી ગાંઠીએ જુદ મળંદ તો નોગર સાગર લોટ હો કર ત્યાં તો દઈ ભયંકર મન ડરે. એ જ્યાં ગોહિલોનો મુવાડો છે એની બાજુમાંથી એક હંહલો ઉભો થયો અને બરાબર ખેંગારે હાથની માલપા તીરકામઠો લઈ પણતની દોરી ખેંચી અને હહલાની માથે બરોબર તીરનો ઘા કર્યો. હહલો નિશાન ચુકાવીને ભાગ્યો અને પાછળ બસો ઘોડાની બરોબર ઝપટ બોલી. હહલાએ આમ પાછું વળીને જ્યાં જોવે ત્યાં તો હવે નહીં કુટુંબી નાતરો અને કોઈ પિતા ભોમ પખે મારે ઊંચો આબ જખે ધર નીચે ગોકુળના ધણી. હલે વિચાર કરો કે હવે તો મારે ઊંચો આબ અને નીચે ધરતી છે, આમાંથી હવે મને કોઈ બચાવી ન શકે. હલે વિચાર કરો કે હવે તો મારે ઊંચો આબ અને નીચે ધરતી છે, આમાંથી હવે મને કોઈ બચાવી ન શકે. પણ હલો ભાગતા ભાગતા ગોહિલોના મુવાડામાં જાય છે અને સહેજગજી ગોહિલના ઘરેથી માજીમાં હાથની માલપા બેરખો લઈ અને ભગવાન શ્યામ સુંદરનું સ્મરણ કરી રહ્યા છે. હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર. અને આયા બરોબર એમ કહેવાય છે ઈ હહલો છે ઈ માની ગોદની માલપા જેમ બાળક પડી જાય એમ કહેવાય છે હહલો માને ગોદમાં પડી ગયો. માથે હાથ ફરવા માંડ્યો. માનો
બાપ તું તો રાજપૂતાણીને ખોળે આવ્યો છે, તું તો અભયના સ્થાને આવ્યો છે. હવે વિશ્વની કોઈ તાકાત નથી કે તારું રૂવાડું ખાંડું કરી જ નાખે. અને ત્યાં તો એમ કહેવાય છે ચારે કોરથી રેડિયા સાંભળાણા, જલ્દી મારો શિકાર લાવો, જલ્દી મારો શિકાર લાવો. પોતાના બાપની ધરતી અને પાછો રાજા કવાંટનો દીકરો, ખેંગાર જેનું નામ, અને આંકલો માર્યો. ગોહલ યદાઓ જઈને પૂછે છે કે ભાઈ આ રેડિયા શું કામ કરો છો તમે? કે અમારો શિકાર આવ્યો છે. માને કહે છે માં શિકાર માંગે છે. કે બેટા તમને ખબર નથી કેમ કે રાજપૂતને આશરે આવેલો કોઈ જીવને સોંપી શકાય ખરું? રાજપૂતને આશરે જે જીવ આવે એને આપી શકાય દુશ્મનના હાથમાં? કે નામાં ના આપી શકાય. પણ તમને ખબર છે આ તો રાજા કવાંટનો દીકરો છે. કે કવાંટનો દીકરો હોય કે ભગવાનનો દીકરો હોય, પણ રાજપૂતાણીને શરણે એકવાર અશરણ આવ્યો છે, આશરે આવ્યો છે, એને હું આપીશ નહીં. જાઓ ક્ષત્રિય ધર્મના ગીતાના અધ્યાયને શીખવાડી દો. અને એકવાર હાન ના થઈ અને બરોબર તલવારો મ્યાનમાંથી નીકળી બારી અને ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક લાગવા મનાણી. કડી બાજુ તે પેરમમાં પીઠું મુથલ ડેકા મેરુ ગામમાં રડિકા ધોટાણા સેડા દિગ પાળા થયા ભાડે ચડી જાકે ડાળે ઢાળે મેદની સપોર દંડ લાગા લંકા વાળા રામચંદ્ર જેમ ધાયા કૌરવા પાંડવા દૂધ મસાયા કૃષ્ણ ભયંકર યુદ્ધ થયું. અને એમાંથી એક માણસ નીકળીને જુનાગઢ કચેરીમાં આવે છે. ફરિયાદ કરીને હાકલ નાખી. કવાંટ પૂછે છે કે ભાઈ શેની ફરિયાદ છે? કે તમારા મોટા દીકરા કુંવાર ખેંગાર ગોહિલોની સાથે મુવાડો બાંધીને જ્યાં ગોહિલ પરિવાર રાજસ્થાનમાંથી આવ્યો છે એની આરે ધીંગાણામાં તમારા દીકરા કામ આવ્યા. દીકરાના મરણના સમાચાર જે સાંભળ્યા ઘડીભર દુઃખ તો બહુ લાગ્યું, પણ વિચાર કરે છે. સહેજકજી ગોહિલને માથે એમ કહેવાય છે ધતુરા બિલને માથે જેમ હિમ પડે એવી દશા થઈ સહેજકજી ગોહિલની. મહારાજ હવે મારે તમારી પાસે રહેવાય નહીં. એ અબ સુનાયા સુરાંગાલ અબ રહેના ન મુજદ હમ આપ પાસ. મહારાજ હવે મને રજા આપો, હવે મારાથી રહેવાય નહીં. અમારું તો કાળું મોઢું થયું. તમારા રાજની માલ પર મેં રહેવા આવ્યા છે, તમારા દીકરાની હત્યા અમારા હાથે થઈ. ઘડી બાર વિચાર કરી અને રા કવાટ કહે છે સજગજી ગોહિલ હું તમને જવા નહીં દઉં, આપણે બે સાથે જઈએ. કવાટ જો કામ આવી ગયા હશે તો સુખરૂપ મેં એના મુર્દાને હું અગ્નિદાહ આપીશ, પણ તમને જવા નહીં દઉં. પણ સહજકજી ગોહિલ તમને બીજી ખબર છે કે શું? કઈ દુસર હોય મમ પુત્ર ધામ ગન ખેંગાર ધરુંગા ફેર નામ. બીજો મારે ઘરે દીકરો જન્મશે એનું નામ હું ખેંગાર પાડીશ, પણ તમને જવા નહીં દઉં. સહજકજી ગોહિલ અને રા કવાટ મુવાડા સુધી આવે છે. ઘીના ઠામમાં ઘી પડે છે. કુંવર ખેંગારને જીવતા બાંધી દીધેલા ત્યાંથી છૂટા કરાવે છે. અને સહેજકજી ગોહિલ પોતાના દીકરી વાલમ કુંવરીબાને ખેંગારની સાથે પરણાવે છે. અને સહેજકજી ગોહિલને સંબંધીના નાતે 25 ગામનો પટો રાકવાટ લખી આપે છે. જે જગ્યાએ રથનું પૈડું નીકળ્યું હતું એ આજની તારીખે હજી સહેજકપુર ગામ સુદામડા ધાંધલપુર પાસે છે. એ ગોહિલોનો જે ઇતિહાસ છે તમે વિચાર તો કરો. એ જીંગાશરે ગાયો ને ગાપિયો રે એક સસલાનો શિકાર રે એક સસલાનો ક્ષત્રિવટ ધર્મ ને ધારો ખાંડાનો ખેલ સ્વીકારો. ક્ષત્રિવટ ધર્મ ને ધારો ખાંડાનો ખેલ સ્વીકારો. મોશાળમાં તારે જામનો જોજીએ સુન ધીંગાણાની વાત રે જેને સુન ધીંગાણાની તે દીવર માળ ફેંકીને આવ્યો રણ માય ફેંકીને. તે દીવર માળ ફેંકીને આવ્યો રણ માય ફેંકીને. તે દીવર માળ ફેંકીને આવ્યો રણ માય. ઈ સજગજી ગોહિલ પોતાની પાઘડીની માલપા જે મુરલીધરની મૂર્તિ રાખતા હતા કે અજ્ઞાતવાસ જયારે પાંડવોનો થયો ત્યારે અર્જુને કીધું મહારાજ કૃષ્ણ પરમાત્માને કે મહારાજ અજ્ઞાતવાસની માલપા અમારે તમારી સાથે નહીં રહી શકાય, પણ તમારા વિયોગે અમે રહીએ નહીં હકી હકીકત છે.
ત્યારે કૃષ્ણ ભગવાન પોતાની પ્રતિકૃતિની એક મૂર્તિ આપે છે કે આ મારું સ્વરૂપ છે, આ તમે ભેળા રાખો અને જ્યારે જ્યારે મારો વિયોગ તમને સતાવે ત્યારે આ મુરલીધરનું દર્શન તમે કરી લેજો, આ મારી મૂર્તિના દર્શન કરી લેજો. ઈ મૂર્તિ સહેજગજી ગોહિલને પરંપરામાં આવેલી, કારણ કે મોરે અભે વન કુળ માય અન ચડિયો ચક્રાવે ખગસાય. ઈ ભગવાનની મુરલી સહેજગજી ગોહિલ પોતાની પાઘડીની માલપા રાખતા અને ઈ મુરલીધરની ઈ જે મૂર્તિ છે એની સ્થાપના વલભીપુર તાલુકાનું પછે ગામ છે. ત્યાં ભગવાન મુરલીધરનું ગોહિલોના ઈષ્ટદેવનું મંદિર છે. ઈ મંદિરની માલપા આજની તારીખે એ મૂર્તિ છે. કહેવાનો મારો અર્થ એટલો છે કે આખોય ગોહિલ વંશ એ નિષ્કલંક છે અને એટલા ઈ સહેજગજી ગોહિલ ના દીકરા રાણજી ગોહિલ જેને રાણપુર વસાયું અને રાણજી ગોહિલના મોખડાજી ગોહિલ. ક્ષત્રિયની માલમાં પહેલો વહેલો દરિયા માથે કોઈ જો દાણ લીધા હોય, દરિયા માથે દાણ લેવાના કોઈ શ્રી ગણેશ કર્યા હોય તે મોખડાજી ગોહિલ છે. અને મોખડાજી માટે ઈ વખતનો ઇતિહાસ એમ કે છે પણ બહાદુર વર રાજા બન્યો ગાન તો ગો ગાય દળ ઘમસાણ. પણ પછી રથ જો રંભાને ઈરાન. અરે તું તો મંગળ વરદો મોખડો ઉઠો મામલે રે જે દિશાગ પામી ગયો ત્રાગ રે જે દિશાગ પામી ગયો ત્રાગ. કેડી દૂધ મજ લોલામી કદળ પર ધડની કેડી દૂધ મજ લોલામી કદળ પર